હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુસાર. મિત્રો, તમે જાણો છો કે આપણે ટાટ મેન્સ ગુજરાતી પેપર 1 માટેની તૈયારી કરી રહેલા છીએ. એની અંદર આપણે અત્યાર સુધી જેટલી પણ મેન્સની એક્ઝામો આગળ લેવાયેલી છે, પછી એ ભલે કોઈ પણ સેગમેન્ટની હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય, ડીવાયએસઓ હોય, પીઆઈની એક્ઝામ હોય, એની અંદર પૂછાયેલા રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહો અને કહેવતોને જોવાનો પ્રયાસ કર્યો. કારણ કે પરીક્ષાની અંદર એ ટોપિકમાંથી પ્રશ્નો બેઠા ને બેઠા રિપીટ જોવા મળતા હોય છે. તો જ્યારે જો આપણને એમાંથી કોઈ પ્રશ્ન રિપીટ થયેલો જોવા મળે તો આપણે આરામથી એ રોકડીયો માર્ક્સ મેળવી શકીએ, એના માટેનો આપણે પ્રયાસ કર્યો. એટલે એ વિડીયો ન જોયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે અને છેલ્લે એન્ડ સ્ક્રીનની અંદર પણ તમને એ જોવા મળશે, તમે એને જોઈ શકો છો. હવે મિત્રો, તમે જાણો છો કે જ્યારે મેન્સનું પેપર આપવા માટે બધા બેસશે તો એમાંથી કોઈ વ્યક્તિ પેપર કોરું મૂકવાનું નથી, બધા જ કંઈક ને કંઈક લખવાના છે. પણ ફરક એ પાડવાનો છે કે એની અંદર એ શું લખવાના છે. કારણ કે પેપર આવશે એટલે નિબંધ 3-4 પેજનો તો બધા જ લખશે, પણ એ નિબંધની અંદર કઈ કઈ એવી બાબતો આવવી જોઈએ, કઈ બાબતો ન આવવી જોઈએ કે જેનાથી આપણો નિબંધ બીજા કરતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી બને, પેપર ચેક કરનારા વ્યક્તિને એવું લાગે કે ના, આ પેપર લખનારો વ્યક્તિ અભ્યાસુ છે. તો આજે આપણે એવી જ બાબતોને જોવાનો પ્રયાસ કરવાના છીએ કે જે આપણા નિબંધની અંદર, પત્રની અંદર, ચર્ચાપત્રની અંદર જો આપણે ઉમેરીશું તો 100% એ આપણા પત્રને, નિબંધને કે ચર્ચાપત્રને બીજાથી અલગ બનાવશે. કઈ બાબતો મિત્રો? તો તમે જાણો છો કે આપણે શિક્ષક બનવા માટેની પરીક્ષા આપવાના છીએ, તો ત્યાં આપણને કોઈ ના કોઈ ટોપિક શિક્ષણને લગતો જોવા મળશે. અને એટલા માટે શિક્ષણની અંદરની બાબતો, એની કેટલાક એવા ડેટા આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ કે જે તમને પરીક્ષાની અંદર 100% ઉપયોગી થશે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ 21મી સદીમાં શિક્ષણ કેવું હોવું જોઈએ. એટલે કે 21મી સદી એટલે મિત્રો આજે સદી ચાલી રહેલી છે અત્યારે, એની અંદર સૌથી પહેલી શિક્ષણ નીતિ કઈ આવી? તો કે 2020ની એનઈપી આપણે જે કહીએ છીએ ને, નવી શિક્ષણ નીતિ 2020. તો એની અંદર કઈ કઈ એવી બાબતો સમાવવામાં આવી છે, એની અંદર કઈ કઈ એવી બાબતો કીધી છે જે શિક્ષણની અંદર હોવી જોઈએ. તો આજે આપણે એને સમજવાનો પ્રયાસ કરવાના છીએ. એની અંદરથી મેં કેટલાક પોઈન્ટ્સ નોટ ડાઉન કરેલા છે. આપણે એને સમજીશું, આપણે એને ટાંકીશું તો 100% આપણું પેપર બીજા કરતાં અલગ પડશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલી વાત છે મિત્રો, વિશિષ્ટ ક્ષમતાઓની સ્વીકૃતિ, ઓળખ અને તેમના વિકાસ માટે પ્રયત્ન કરવાનો છે. એનઈપી 2020 શું કહે છે મિત્રો? તો એનઈપી 2020માં એવું કીધું છે કે સ્કૂલની અંદર ભણાવનારો કોઈ પણ શિક્ષક હોય અથવા તો શિક્ષણનું જે માળખું છે એ એવું હોવું જોઈએ કે એની અંદર વિશિષ્ટ ક્ષમતાઓની સ્વીકૃતિ કરવામાં આવતી હોય, એટલે કે એનો સ્વીકાર કરવામાં આવતો હોય. આ વસ્તુ તમને પેલા 3 ઇડિયટ્સ મૂવીની અંદર જોવા મળતું હોય છે કે ઘણીવાર કેવું હોય, બાળકોની અંદર વિશિષ્ટ ક્ષમતાઓ રહેલી હોય છે, પણ એ શિક્ષક અથવા તો એના પેરેન્ટ્સ અથવા તો એ જે શિક્ષણ વ્યવસ્થા છે એ એટલી અપડેટેડ નથી હોતી કે જે વિશિષ્ટ ક્ષમતાઓ છે એને સ્વીકારી શકે. સમજી લો કે કોઈ બાળક છે અને ભણવાની અંદર રસ નથી અને એને ક્રિકેટ રમવામાં રસ છે, તો આજનું જે સમાજ છે, આજનું જે શિક્ષણ છે એ એટલું કન્જસ્ટેડ થઈ ગયેલું છે કે બાળકની જે બાહ્ય પ્રવૃત્તિ છે, એને જે ક્રિકેટનો રસ છે એ રસને સ્વીકારી શકતા નથી. દરેકનું એક જ કહેવું છે કે દરેકે ભણીને જ વિકાસ કરવાનો છે. બરાબર? ભણશું તો જ તમારો ઉદ્ધાર થવાનો છે, દરેકને એવું જ લાગે છે. પણ એમને એ નથી ખબર કે ક્રિકેટ રમવી, એની અંદર આગળ વધવું એ પણ એક અભ્યાસનો ભાગ છે. તો વિશિષ્ટ ક્ષમતાઓની સ્વીકૃતિ કરવી, આ સૌથી પહેલી 21મી સદીનું જે શિક્ષણ હશે એની અંદર સૌથી પહેલી આ બાબત હોવી જોઈએ કે બાળકની અંદર કાંઈક ને કાંઈક વિશિષ્ટતાઓ રહેલી છે અને એ વિશિષ્ટ ક્ષમતાઓને, એ વિશિષ્ટ શક્તિઓને આપણે સ્વીકારવાની છે. બીજું, આપણે એને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે અને તેમના વિકાસ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. સમજી લો કે કોઈ બાળકને ચિત્રકલાની અંદર રસ છે, તો હવે તમે પોતે જ વિચાર કરી લો, તમારા ગામની અંદર કોઈ એક એવું બાળક છે જે બાળકને ચિત્રકામની અંદર ઇન્ટરેસ્ટ છે, તો એના પેરેન્ટ્સને કહે છે કે મારે ડ્રોઈંગ માટેની સ્કૂલની અંદર જવું છે. જો કદાચ એના પેરેન્ટ્સ સારા એજ્યુકેટેડ ફેમિલીમાંથી એ બાળક આવતું હશે, એના પેરેન્ટ્સ સારા એજ્યુકેટેડ વ્યક્તિઓ હશે, તો એ લોકો એને ડ્રોઈંગની સ્કૂલની અંદર કદાચ મોકલશે, એના માટેના ક્લાસીસ એને કરાવશે. પણ જો એમની અંદર આ અવેરનેસ નહીં હોય તો એ બાળકના એ રસને દબાવશે. એને એવું કહેશે કે તું શું રંગારો બનીશ, તારે શું રંગકામ કરવાનું છે, તો એવું કહીને એનો જે રસ છે એને દબાવશે. તો સૌથી પહેલી વાત કઈ છે મિત્રો? યાદ રાખવાનો પ્રયાસ કરજો આ બાબતને. એવું નથી કે આ શબ્દોની અંદર જ તમારે લખવાનું છે, પણ ક્યાંક તમને શિક્ષણની કોઈ બાબત આવે અને એની અંદર તમારે કોઈ સૂચન મૂકવાનું હોય કે ભાઈ શિક્ષણની અંદર કઈ કઈ બાબતો હોવી જોઈએ અથવા તો કઈ બાબતો ન હોવી જોઈએ,
તો તમે આ જે આપણે અહીંયા જે ટોપિક જોવાના છીએ ટોપિક તમને યાદ હશે તો તમે એમાંથી 100% કાંઈક ને કાંઈક અલગ લખી શકશો. તો યાદ રાખો કે દરેક બાળક વિશિષ્ટ છે, એની અંદર કંઈક ક્ષમતાઓ છે, એ ક્ષમતાઓને આપણે ઓળખવાની છે, એનો સ્વીકાર કરવાનો છે. એટલું જ નહીં પણ એનો વિકાસ થાય એ માટેનો પ્રયત્ન પણ આપણે કરવાનો છે. કારણ કે ખાલી એની અંદર કઈ ક્ષમતા છે ઓળખીને ચાલશે નહીં, એનો એ ક્ષમતાઓનો વિકાસ થાય એના માટે પણ આપણે એને હેલ્પફુલ થવું પડશે. સમજી લો કે લતા મંગેશકરના પપ્પાએ એવું કીધું હોત કે ભાઈ તું સિંગિંગમાં ના જા, તું બીજું કંઈક કર, બરાબર, તું અભ્યાસ કર, તું IAS બન તો કંઈક સારું થશે. તો આજે આપણે લતા મંગેશકરને ન ઓળખતા હોત અને IAS પણ ન બનાત. કેમ એવું? તો કે એમને એક જન્મજાત શક્તિ મળેલી છે, એક ઇનર એબિલિટી છે એમની અંદર, અને એ એબિલિટીને ઓળખ્યા પછી એનો વિકાસ થયો, અને એ વિકાસ થાય તો એને વિશ્વ જોવે છે. તો એ જ રીતે મિત્રો આપણા આજુબાજુના આપણા ક્લાસરૂમની અંદર પણ વિવિધતાવાળા કેટલાય બાળકો હશે, અને એ બાળકોની અંદર કાંઈક ને કાંઈક એવી ક્ષમતાઓ હશે જે કદાચ છુપી હશે અથવા તો વ્યક્ત હશે. તો આપણું કામ શું છે શિક્ષક તરીકે? તો કે આપણે એ ક્ષમતાઓને ઓળખવાની છે, એને સ્વીકારવાની છે અને એના વિકાસ માટેનો આપણે પ્રયાસ કરવાનો છે. ક્લિયર? ચલો આગળ વધીએ. બીજું છે મિત્રો, ક્ષમતાઓના સર્વાંગી વિકાસને આપણે પ્રોત્સાહન આપવાનું છે. કેવો વિકાસ મિત્રો? સર્વાંગી વિકાસ. જો અહીંયા શું કીધું છે, હવે આપણને પાછું મગજમાં એવું મિસકન્સેપ્શન થાય કે સમજી લો કે અમારા ક્લાસરૂમની અંદર એક બાળક છે અને એ બાળકને ભણવાની અંદર ઇન્ટરેસ્ટ નથી, એને ક્રિકેટમાં રસ છે. તો એનો અર્થ શું થયો મિત્રો? એને અંગૂઠા ચાપ છોડીને એને ક્રિકેટ રમવા મોકલી દેવાનો? તો કે ના, ત્યાં જશે તો પણ એને ઇન્ટરવ્યુ તો ઇંગ્લિશમાં આપવું પડશે. તો એને આપણે ભણાવવાનું છે, એની જે ક્ષમતાઓ છે અલગ અલગ, એ ક્ષમતાઓને એનો સર્વાંગી વિકાસ કરવાનો છે. બરાબર? હા, એને આપણે ક્રિકેટ માટે વધારે સમય આપીશું, એને પ્રોત્સાહન આપીશું, એને ભણાવીશું, પણ એવું નથી કે પછી એનું જે આપણું જે કહેવાય ને કે લીગલ એનું જે એજ્યુકેશન છે એને આપણે છોડી દઈએ, એનું જે ફોર્મલ એજ્યુકેશન છે એ બધું સાઈડમાં મૂકી દઈએ અને આપણે એને એવું જ કહીએ કે ભાઈ તું આખો દિવસ ક્રિકેટ જ રમ, તો એ નહીં થાય. તો ક્ષમતાઓને સ્વીકારવાની છે, એને ઓળખવાની છે, એના વિકાસ માટે પ્રયાસ કરવાનો છે. પણ એનો કેવો વિકાસ થવો જોઈએ મિત્રો? સર્વાંગી વિકાસ થવો જોઈએ. મેં આગળ પણ એક વિડીયોમાં વાત કરેલી કે સર્વાંગી વિકાસ એટલે શું મિત્રો? સમજી લો કે કોઈ વ્યક્તિ છે એનો પગ વધારે પડતો જાડો થઈ જાય છે, બરાબર, તો આપણે એને શું કહીશું? આપણે એને વિકાસ કહી શકીએ? કોઈ વ્યક્તિનો પગ છે એના આખા શરીર કરતાં વધારે જાડો થઈ ગયો તો આપણે એને શું કહીશું? આપણે એને હાથી પગું કહીશું. તો એ જ રીતે કોઈ બાળકની કોઈ એક વિશિષ્ટ બાબતની અંદર વધારે પડતો વિકાસ થઈ જાય તો એને આપણે સર્વાંગીણ વિકાસ નથી કહેતા. સમજી લો કે કોઈ બાળક છે એને ભણવાની અંદર ઇન્ટરેસ્ટ છે, તમે એને ભણાવ્યો, ખૂબ સારું ભણ્યો, કદાચ કલેક્ટર પણ બની જાય છે, પણ બીજાની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે પોતાનું કામ જાતે કરવું, સ્વાવલંબનથી કેવી રીતે રહેવું, આ બધી બાબતો જો એની અંદર નહીં હોય તો એ સર્વાંગીણ વિકાસ એનો થયેલો ના કહેવાય. તો એટલા માટે ખાસ યાદ રાખો, ક્ષમતાઓને ઓળખવાની, એને સ્વીકારવાની, એના વિકાસ માટેનો પ્રયાસ કરવાનો, પણ બધી જ ક્ષમતાઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે આપણે એને પ્રોત્સાહન આપવાનું છે. ક્લિયર? યાદ રાખજો, સર્વાંગી વિકાસ એ શિક્ષણનો હેતુ છે. કોઈ એક બાબતનો વિકાસ કરી દેવો એ શિક્ષણનો હેતુ નથી. તો તમારા લખાણની અંદર ક્યાંક ને ક્યાંક તમને એવું પૂછવામાં આવેલું હોય શિક્ષણ કેવું હોવું જોઈએ, તો શિક્ષણ સર્વાંગી વિકાસ કરનારું હોવું જોઈએ. શિક્ષણની અંદર સર્વાંગી વિકાસની વાત થતી હોવી જોઈએ. તો આ પ્રકારની બાબતો તમે ત્યાં લખી શકો છો. બરાબર? તમે એની અંદર કદાચ ટૂંકમાં ઉદાહરણ ટાંકવું હોય તો આ પગવાળું પણ ટાંકી શકો. તમને એવું લાગે કે આવું કરાય? 100% કરાય. જો તમે આવું નાનું ઉદાહરણ ટાંકેલું હોય અને એ પરીક્ષકની નજરમાં આવે તો એને ખબર પડે કે આ વ્યક્તિ આ વસ્તુને લિંક કરી જાણે છે અને વ્યવહારિક નોલેજ પણ છે. તો ત્યાં તમે લખી શકો કે બાકીના શરીર કરતાં જો માણસનો સામાન્ય એક પગ જાડો થઈ જતો હોય તો આપણે એને સર્વાંગીણ વિકાસ નથી કહેતા. એમ બાળકની અંદર પણ ક્યાંક ને ક્યાંક એના કોઈ એક વિશિષ્ટ પાસાનો જ વિકાસ થાય તો આપણે એને સર્વાંગી વિકાસ નથી કહેતા. તો આ બાબતને યાદ રાખીશું મિત્રો. એના પછી જોઈએ, ધોરણ 3 સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતે સર્વાધિક પ્રાથમિકતા આપવાની છે. તો આ બાબત આપણે NEP 2020ની અંદરથી લીધેલી છે. NEP ની અંદર વાત કરેલી છે કે ભાઈ ધોરણ 3 સુધીમાં બાળકને સંખ્યા જ્ઞાન એને પ્રાપ્ત થાય તો અને સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય એવો આપણે પ્રયાસ કરવાનો છે. બરાબર? તો સમજી લો કે ક્યાંક તમારે એવું કહેવું હોય કે ક્યાંક ને ક્યાંક બાળકના શિક્ષણની અંદર આગળ જતા એનો જે નબળો પાયો છે એ પાયાના કારણે એનું શિક્ષણ નબળું રહી જતું હોય છે. તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, તમારા આજુબાજુની અંદર લોકો વાતો કરતા હોય તો તમે સાંભળ્યું હશે કે બાળકનો પાયો પાકો થવો જોઈએ.
એનું જે અને એટલા માટે જ અત્યારે કદાચ 60,000 ને 2.5 લાખની ફી, હું એવા લોકોને ઓળખું છું કે જેમના બાળકો નર્સરીમાં ભણે છે અને વર્ષે 6 લાખની ફી ભરે છે. તો આ જે છે એ શાના માટે છે? તો કે એનો પાયો પાકો કરવા માટેની પ્રોસેસ છે. એવું નથી કે તમે એટલા બધા ખર્ચો તો જ પાયો પાકો થાય, પણ કહેવાનો મતલબ કે બાળકનો જે બેઝ છે એ પાકો હશે તો એનું આગળનું શૈક્ષણિક જીવન પણ સરળ રહેશે. તો એટલા માટે આપણે ક્યારેક એવી વાત આવી જાય કે ભાઈ બાળકનો જે પાયો કાચો હોય છે, એ કાચા પાયાના કારણે એના શૈક્ષણિક જીવનની પણ અસર થતી હોય છે. તો એવા સમયે તમે આ ટાંકી શકો, અને એના માટે સરકારે શું પગલાં લીધા? તો કે NEP 2020ની અંદર ધોરણ 3 સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય એ માટેની સર્વાધિક પ્રાથમિકતા સરકારે આપેલી છે. તો આ રીતે પણ તમે ક્યાંક ને ક્યાંક આવી બાબતોનો ટાંકણી કરી શકો છો. ચલો આગળ વધીએ. શિક્ષણ વ્યવસ્થામાં લવચિકતા હોવી જોઈએ. લવચિકતા એટલે શું મિત્રો? ફ્લેક્સિબિલિટી. કેવી ફ્લેક્સિબિલિટી? તો કે શીખવાની રીતો અને અભ્યાસક્રમો પસંદ કરી શકે. બાળકને કેવી રીતે શીખવું છે એ અને કયા અભ્યાસક્રમો એને ભણવા છે, આ માટેની એના પાસે ફ્રીડમ હોવી જોઈએ, એના પાસેની છૂટ હોવી જોઈએ. સમજી લો કે કોઈ બાળક એવું છે, અત્યારે તમે હમણાં 10માનું રિઝલ્ટ આવ્યું, 12માનું રિઝલ્ટ આવ્યું, એના પછી તમે જોયું હશે કે ઘણા બાળકોને એના માતા પિતા નક્કી કરતા હોય છે કે તારે આ ભણવાનું છે. પણ શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો કે શિક્ષણ વ્યવસ્થાની અંદર લવચિકતા હોવી જોઈએ, એટલે કે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. એની અંદર ફ્રીડમ હોવી જોઈએ કે ભાઈ બાળકને રસ છે એની અંદર એ જઈ શકે, એની અંદર એને કેવી રીતે ભણવું છે એ ભણી શકે, એની પસંદગી કરવાની એની પાસે તકો હોવી જોઈએ. એટલે કે આપણે એના ઉપર થોપવાનું નથી કે ભાઈ તારે ભલે 10માની અંદર 45% કેમ નથી આવ્યા, પણ તું મહેનત કર, તું સાયન્સમાં જા, તું ડૉક્ટર બની જઈશ. તો આજે આપણા સપનાઓનો બોજ છે એ આપણે એના ઉપર લાદવાનું નથી. એટલે ખાસ ક્યારેક તમારે લખવું હોય કે શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ બાબત કહેવાય ને કે ગેરફાયદો કરનારી છે, તો એની અંદર તમે આની વિરુદ્ધ બાબત લખી શકો કે ભાઈ શિક્ષણ વ્યવસ્થાની અંદર લવચિકતા જોવા મળતી નથી, અથવા તો શિક્ષણ વ્યવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક માતા પિતા અથવા તો શિક્ષકો પોતાના સપના પોતાના વિદ્યાર્થીઓ ઉપર, પોતાના બાળકો ઉપર થોપતા જોવા મળે છે. તો આવી બાબતો પણ તમે ક્યાંક લખી શકો છો. અથવા તો તમારે જો સૂચનાત્મક લખવું હોય, છેલ્લે સમજી લો કે તમારો નિબંધ પૂરો થવા આવેલો હોય, તમારો પત્ર કે ચર્ચાપત્ર પૂરો થવા આવેલો હોય, તો ત્યાં તમારે કેટલીક બાબતો ટાંકવી હોય કે ભાઈ શિક્ષણમાં આવું આવું હોય અને આવું આવું એનું રિઝલ્ટ મળશે તો ખરેખર આપણો દેશ આગળ વધશે. તો એની અંદર તમે લખી શકો કે જો શિક્ષણ વ્યવસ્થામાં લવચિકતા હશે, વિદ્યાર્થીઓને શીખવાની રીતો અને અભ્યાસક્રમોની પસંદ કરવાની છૂટથી તકો મળતી હશે, તો 100% એ પોતાની કારકિર્દી સારી બનાવી શકશે અને દેશના ભવિષ્યની અંદર પોતાનું યોગદાન આપી શકશે. તો આ રીતે પણ તમે એની અંદર સૂચનાત્મક બાબતોમાં આવી બાબતોને ટાંકી શકો છો. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીએ. વિદ્યાશાખાઓ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા ઊભી કરવામાં ન આવે. હવે આપણને ખબર હોવી જોઈએ વિદ્યાશાખાઓ શું છે. આપણે બધાએ જ B.Ed કરેલું છે. વિદ્યાશાખાઓ એટલે મિત્રો આમ તો આપણે આને એક સબ્જેક્ટ તરીકે લેતા હોઈએ છીએ. વિદ્યાશાખાઓ એટલે આપણે જેને સાયન્સ કહેતા હોઈએ છીએ, સાયન્સ સ્ટ્રીમ અથવા તો આર્ટ્સ સ્ટ્રીમ અથવા તો આપણે કોમર્સ સ્ટ્રીમ કહેતા હોઈએ છીએ. તો આ બધી જે અલગ અલગ સ્ટ્રીમ છે એને આપણે વિદ્યાશાખા અત્યારે હાલ પૂરતી સમજી શકીએ છીએ. આપણે વિદ્યાશાખાની સંકલ્પનામાં બહુ વધારે ઉતરવું નથી. પણ કહેવાનો અર્થ શું છે મિત્રો કે અત્યારે એવો એક ભેદ પાડી દેવામાં આવ્યો છે કે આ સાયન્સવાળા, આર્ટ્સવાળા, કોમર્સવાળા, ગણિતની વાત આવે એટલે પછી એવું જ કે તો કોમર્સવાળાને ખબર પડે, એકાઉન્ટ્સવાળાને ખબર પડે. બાયોલોજીકલ વાત આવે કોઈ તો એ તો સાયન્સવાળા છે એમને ખબર પડે. અથવા તો આર્ટ્સની કોઈ પોએમની વાત હોય તો કે ભાઈ એ મારો વિષય નથી. ઘણીવાર તમે એવા લોકોને સાંભળ્યા છે કે એ ગુજરાતીનું કંઈક લખતા હોય ને અને એની અંદર પછી જોડણીની ભૂલ હોય. સમજી લો કે એમને આવું લખેલું હોય ગણિત, તો આપણે એમને કહીએ કે ગણિત આમ ના લખાય, એટલે શું કહે કે ગણિત કેમ આમ ના લખાય? મારે તો ભાઈ વિષય જ નથી, મારો તો વિષય ગણિત છે એટલે મારે જોડણી બોડણી સાથે લેવા દેવા નથી, ભાષા અમને ના આવડે. તો આ જે એટીટ્યુડ છે એ એટીટ્યુડને કાઢવાનો છે. વિદ્યાશાખાઓ વચ્ચેનો કોઈ સ્પષ્ટ ભેદરેખા ઊભી કરવામાં ના આવે એટલે શું? તો કે બાળકની અંદર બધી જ બાજુનું થોડુંક નોલેજ તો હોવું જ જોઈએ. ભલે તમે ગણિત ભણાવતા હોય, ભલે તમે સાયન્સ ભણાવતા હોય, પણ એની અંદર જોડણીની સમજ તો તમારી અંદર પણ હોવી જોઈએ. તો આ જે બાબતો છે કે ભાઈ વિદ્યાશાખાઓની અંદર કોઈ ભેદરેખા નથી કરવાની, એ એટલા માટે છે. બરાબર? તમે જોયું હશે કે અત્યારે શું થઈ રહ્યું છે મિત્રો? તો કે અત્યારે જે AI આવેલું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એના કારણે ઘણી બધી જે હ્યુમન જોબ્સ છે જવાની છે. ઘણા બધા એવા સેક્ટર છે કે જેની અંદર આજે માણસો કામ કરી રહેલા છે. ટૂંક જ સમયની અંદર 5 વર્ષ 10 વર્ષની અંદર એ બધી જે જોબ છે એ ખતમ થવાની છે. એની જગ્યાએ કોમ્પ્યુટર, એની જગ્યાએ રોબોટ્સ કામ કરશે.
તો હવે એવી જગ્યાએ માણસનો જે પોતાની જે જોબ છે એ ટકાવી રાખવા માટે એને શું કરવું પડશે? તો કે એને બધી જ બાજુનું નોલેજ ભેગું કરવું પડશે. બરાબર? સમજી લો કે તમે કોઈ મોલની અંદર એક બિલ બનાવવાળો માણસ રાખેલો છે અને એને ખાલી પૈસા ગણવાના અને પૈસા આપવાના આટલી જ ખબર પડતી હોય, તો એ વ્યક્તિને સમજી લો કે એની જગ્યાએ કોઈ રોબોટ ફિટ કરી દે તો એ માણસની જોબ જતી રહે. પણ એ માણસ એફિશિયન્ટ હોય, બરાબર? એ એફિશિયન્ટ માણસ હોય, એ દરેક ફિલ્ડની અંદર સમજી લો કે એને કાઉન્ટર ઉપરથી મૂકીને એને માર્કેટિંગમાં મોકલે તો એ ત્યાં ચાલે એવો હોય, એને ત્યાંથી મૂકીને કાંઈ સમજી લો કે એને એકાઉન્ટની અંદર હિસાબની અંદર મૂકે તો ત્યાં ચાલે એવું હોય, એના જગ્યાએ એને કોઈ માલ સામાન પરચેસ કરવાના વિભાગની અંદર મૂકવામાં આવે તો એ ત્યાં ચાલે એવું હોય. તો એની જો મલ્ટી સ્પેશિયાલિસ્ટ એની જો પર્સનાલિટી હોય, એની વર્સેટાઇલ પર્સનાલિટી હોય, તો એની જોબ જવાનો ખતરો બિલકુલ ઓછો હશે. કેમ? તો કે ત્યાં નહીં તો બીજે ચાલશે, અથવા તો એ 5 લોકોનું કામ એકલું કરશે. તો એટલા માટે મિત્રો આ જે વિદ્યા શાખાઓ છે એના વચ્ચેનો ભેદ રેખા આપણે કેમ ઊભી નથી કરવાની? તો કે બાળકની પર્સનાલિટી વર્સેટાઇલ થશે તો એ કોઈક ના કોઈ ફિલ્ડની અંદર પોતાની જાતને સેટ કરી શકશે. તો ખાસ યાદ રાખો, વિદ્યા શાખાઓ વચ્ચે કોઈ પણ સ્પષ્ટ ભેદ રેખા ઊભી કરવામાં ન આવે. સર્વાંગી અને શિક્ષણ બહુવિદ્યા શાખાકીય શિક્ષણ, બરાબર? એટલે કે સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ આપણે આપવાનું છે. આ શિક્ષણને આપણે કાઢી નાખીએ તો સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ એટલે આની અંદર સેમ આ જ વાત છે મિત્રો, કે આપણે ઓલરાઉન્ડર કરવાના છે બાળકોને. બાળક જો ઓલરાઉન્ડર થશે તો એ કાંઈક ને કાંઈક પોતાનું કરી લેશે. આજે કેવું થાય છે કે સમજી લો કે બીએડ કરેલું હોય અથવા તો બીએ કરેલું હોય અને પછી થોડીક ખાલી ભાષાની અંદર જ ખબર પડતી હોય, એના સિવાય બીજું કશું આવડતું જ ના હોય, કોમ્પ્યુટરની ખબર ના હોય, તો એવું બાળક કેટલી જગ્યાએ ચાલશે? આપણે જાણીએ છીએ કે એવો યુવાન હોય કે જે હોય એની બહુ ઓછી વેલ્યુ થશે. એ જ્યારે જોબની અંદર જશે તો પણ એને સેલેરી પૂરેપૂરી નહીં આપે. પૂરેપૂરી મતલબ એને માંગતી સેલેરી, એને જેવી જોઈએ છે એવી સેલેરી એને નહીં મળે. પણ એ જગ્યાએ બીજો એક વ્યક્તિ છે કે જેને કોમ્પ્યુટર પણ આવડે છે, જેને ઇંગ્લિશ બોલતા પણ આવડે છે, જેને માર્કેટિંગનું નોલેજ પણ છે. તો એવો વ્યક્તિ જ્યારે એ જે છે એની સાથે ઇન્ટરવ્યૂમાં જશે ત્યારે એ વ્યક્તિની એની કેલિબરના કારણે, એની જે કેપેબિલિટી છે એના કારણે એને જોઈએ એવી સેલેરી પણ મળશે અને એ જે ફિલ્ડ છે એની અંદર એનું લાંબા સમય સુધી ટકવાનું પણ રહેશે. તો એટલા માટે યાદ રાખો, બાળકનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે. સર્વાંગી વિકાસની અંદર મિત્રો બધી જ બાબતો આવી જાય, બરાબર? એની અંદર ગુણોનો વિકાસ પણ આવી જાય, એની અંદર અભ્યાસને લગતી બાબતો પણ આવી જાય, એની અંદર શારીરિક બાબતો પણ આવી જાય, એની અંદર સામાજિક એના સંબંધો પણ આવી જાય. તો આ બધી જ બાબતોને સમાવતો આપણો એનો વિકાસ થવો જોઈએ અને એના માટે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો કે સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ હોવું જોઈએ. ક્લિયર છે મિત્રો? તો આ બધી બાબતોને એકદમ મેં પોઈન્ટ વાઇઝ એટલા માટે લખ્યા છે કારણ કે તમે નોટની અંદર આને નોટ ડાઉન કરશો તો તમે પરીક્ષાના પહેલા આને રિવાઇઝ પણ કરી શકશો અને આમાંથી તમે તમારા નિબંધની અંદર, પત્રની અંદર, ચર્ચાપત્રની અંદર કાંઈક ને કાંઈક વસ્તુ પણ લખી શકશો. ચલો આગળ જઈએ. ગોખણિયા અને પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર મૂકો. હવે મિત્રો આનું શું કારણ છે? ગોખણિયા અને પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર કેમ મૂકવાનો છે? તો તમે જાણો છો કે આજે 21મી સદી છે એની અંદર શિક્ષણની કોઈ પણ બાબત લાંબા સમય માટે રહેતી નથી. એક્ઝામ્પલ તરીકે તમારામાંથી ઘણા બધા જો કે એન્જિનિયરિંગ વાળા તો બહુ ઓછા હશે અને હશે તો એ તમારું દુર્ભાગ્ય છે. એન્જિનિયરિંગ કરીને બીએડ કરવું પડ્યું હોય તો એ દુર્ભાગ્યની વાત જ કહેવાય. પણ મેં એવા લોકોને જોયા છે કે સમજી લો કે એક વખતે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો ટાઈમ હોય, એ વખતે એનો ક્રેઝ ચાલતો, એનો એકદમ કહેવાય ને કે એનો સિતારો હોય, એવા સમયની અંદર એમને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની અંદર એડમિશન લીધું હોય. 4 વર્ષ 5 વર્ષ ભણીને જ્યારે બહાર આવે, એમનું માસ્ટર પૂરું કરીને બહાર આવે ત્યારે ઇલેક્ટ્રિકનો ક્રેઝ જતો રહ્યો હોય. એ વખતે આઈટી આવી ગયું હોય. તો એ વખતે શું થાય? એ લોકો આઉટડેટેડ થઈ ગયા. તો ગોખણિયું જ્ઞાન હશે એમની પાસે તો શું થયું? એમનું જે ગોખેલું જ્ઞાન હતું એ તો ત્યાં સમાપ્ત થઈ ગયું. હવે શું કરવું પડશે? જો એમની અંદર સંકલ્પનાત્મક સમજ હોત તો એ આવનારા સમયને પકડી શકત અને આવનારા સમયની અંદર ટેકનોલોજી કેવી રીતે અપડેટ થાય છે એને પણ સમજી શકે અને એનો અભ્યાસ કરીને પણ એ પોતાનું કરિયર આરામથી સેટ કરી શકે. એમને પોતાની આજીવિકાની ચિંતા કરવી પડે નહીં. ટૂંકમાં મિત્રો આપણે એવો મોબાઈલ લાવવાનો છે કે જેની અંદર વારે વારે અપડેટ આવે. એમ આપણે બાળકને પણ એવું બનાવવાનું છે કે જે વારે વારે અપડેટ થઈ શકે. તમે એને એક જ વાર એનામાં ચીપ નાખી કે ભાઈ તું ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના કામનો છે, તું આ બન્યો, અને પછી એ ચીપ ત્યાં એના 5 વર્ષ પૂરા થયા અને પછી એ નવું કંઈ શીખી જ ના શકે એવી એની જો મેન્ટાલિટી હોય તો એ બાળક બીજે ક્યાંય નહીં ચાલે. તો આપણે પણ યાદ રાખવાનું છે કે બાળકની અંદર આપણે ગોખણિયા જે વૃત્તિ છે એને નથી પ્રોત્સાહન આપવાનું.
પરીક્ષાલક્ષી આપણે એને નથી બનાવવાનો, આપણે એને સંકલ્પનાત્મક સમજ ઉપર લઈ જવાનું છે. બરાબર. આપણે એને બ્રેડ ઓરિએન્ટેડ શિક્ષણ નથી આપવાનું, આપણે એને લાઈફ ઓરિએન્ટેડ શિક્ષણ આપવાનું છે. બરાબર. રોટલો કમાવાનું શિક્ષણ એકલું નથી આપવાનું, આપણે એને બધો જ વિકાસ, આપણે વાત કરીએ જેવી રીતે આગળ સર્વાંગીણ વિકાસ, તો આપણે એનો એ સર્વાંગીણ વિકાસ કરવાનો છે. બરાબર. ચલો, નૈતિકતા, માનવીય અને બંધારણીય મૂલ્યો જેવા કે સહાનુભૂતિ, સૌજન્ય, બીજાઓ માટે સન્માન. જો આ ખાસ બાબત છે. અત્યારે શું થાય છે, જેમ જેમ માણસ વધારે ભણતો જાય છે એમ એની અંદર ઉદ્ધતાઈ વધતી જાય છે. જેમ કોઈ વ્યક્તિ ગામની અંદર, પોતાના સોસાયટીની અંદર, પોતાના શહેરની અંદર વધારે ભણેલો હોય, જેમ જેમ એની પોસ્ટ ઉપર જતી જાય એમ એ બીજાઓ પ્રત્યે એનું જે સન્માન છે એ ખોવાતું જતું હોય છે. અને આપણું જે શાસ્ત્ર છે તો કંઈક અલગ જ કહે છે. આપણું શાસ્ત્ર કહે છે વિદ્યા વિનયમ દદાતિ, વિદ્યાથી આપણને વિનય મળે, નમ્રતા મળે. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું જોવા મળે છે કે વધારે ભણેલો હોય ને એ વધારે દોડડાયો હોય, એની અંદર નમ્રતા બિલકુલ ના હોય. તો સાચું શિક્ષણ શું હોય તો કે એની અંદર નૈતિકતા ઊભી થતી હોય, માનવીય અને બંધારણીય મૂલ્યો જેવા કે સહાનુભૂતિ હોવી જોઈએ, સૌજન્ય હોવું જોઈએ, બીજાઓ માટે સન્માન હોવું જોઈએ. આજે મિત્રો તમે જાણો છો કે જેમ જેમ શિક્ષણ વધતું જાય ને એમ માણસની અંદરથી ભાવ જતો હોય છે. પેલું એક વાક્ય તમે સાંભળેલું હશે, લીવ એન્ડ લેટ લીવ. આનો અર્થ તમે જાણો છો, જીવો અને જીવવા દો. એકવાર એક બેન દવાખાનાની અંદર, મતલબ એમને બાળક થાય છે અને એ બાળકને સાઈડમાં મૂક્યું હોય છે અને જેવા ડૉક્ટર બહાર જાય છે એવા એ બેન પ્રોફેસર હોય છે. તો એ સિગરેટ સળગાવીને પીવાની શરૂ કરે છે. એટલે ડૉક્ટર આવીને કહે છે કે આ તમારા બાળક માટે બહુ હાનિકારક છે. તો એ વખતે એ કહે છે કે ડૉક્ટર સાહેબ જમાનો બદલાઈ ગયો છે, એમ લીવ એન્ડ લેટ લીવ, મને જીવો અને જીવવા દો. બરાબર, બીજાને જીવવા દો અને મને જીવવા દો તમે. તો અહીંયા તમે જુઓ છો કે એના બાળક માટેનો એનો કોઈ ભાવ દેખાતો નથી. કેમ? તો કે એને એવું લાગે છે કે હું આ જમાનાની અંદર અપડેટેડ છું, મારી અંદર બધી જ બાબતો આવી ગઈ છે, હું પૂર્ણ છું. એટલે એની અંદરથી ધીમે ધીમે ભાવ જાય છે. જ્યારે સાચું શિક્ષણ શું કહે છે કે ભાઈ સહાનુભૂતિ હોવી જોઈએ, સૌજન્ય હોવું જોઈએ, બીજા માટે સન્માન હોવું જોઈએ, સ્વચ્છતાની કદર હોવી જોઈએ. એ જ રીતે મિત્રો લોકશાહીની ભાવના હોવી જોઈએ. લોકશાહીની ભાવનાની અંદર શું આવે તો કે મારો પોતાનો વિકાસ થાય એવી રીતે બીજાનો પણ વિકાસ થાય, એના માટેની તકો બીજાને પણ પ્રાપ્ત થાય. તો આ જે સ્વીકારવું એ જે બાબત છે એને આપણે લોકશાહીની ભાવના કહેતા હોઈએ છીએ. ઘણીવાર ઘણા લોકો મિત્રો ઘણા જે કહેવાય ને કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે સમાજ છે એને જે સંસાધનો હોય એનાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હોય છે, જેનાથી એ લોકોનો વિકાસ ન થાય. તો આ જે ભાવના છે એ એકદમ સંકુચિત મનોવૃત્તિની છે. તો એટલા માટે આપણી અંદર લોકશાહીની ભાવના વિકસે, સેવાની ભાવના હોવી જોઈએ, સાર્વજનિક સંપત્તિ પ્રત્યે સન્માન હોવું જોઈએ. પછી બસોની સીટોની પાછળ આપણને ગમતી શાયરીઓ ન લખાય, એની અંદર પત્રીથી આપણા નામ ન લખાય. તો આ જે બધી બાબતો છે એ આની અંદર શિક્ષણની અંદરથી આપણને મળતી હોવી જોઈએ. આપણો વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ. આજે તમે જાણો છો મિત્રો કે કોઈ પણ જગ્યાએ કોઈ અંધશ્રદ્ધાના નામે કોઈ વસ્તુ ચાલતી હોય તો એની અંદર ભણેલા લોકો પણ બુદ્ધિ ચલાયા વગર દોડતા હોય છે. તો એનું કારણ શું છે કે ભણતર પૂરું થયું પણ એની અંદર હજુ વૈજ્ઞાનિક અભિગમ આવેલો નથી. તો સાચું શિક્ષણ શું હોય તો કે આ બધી બાબતોને આપતું હોવું જોઈએ, સ્વતંત્રતાનું સન્માન કરતું હોવું જોઈએ, જવાબદારી, સમાનતા અને ન્યાય, આ બધી જે બાબતો છે આ દરેક બાબતોની આપણને શિક્ષણની અંદરથી મળવી જોઈએ. જવાબદારી એટલે શું મિત્રો તો કે આપણને એવું લાગે કે ખાલી ઘરની જવાબદારી સંભાળીએ આપણે એટલે આપણને શિક્ષણ મળ્યું કહેવાય, એવું નહીં. આપણા ઉપર દેશની પણ જવાબદારી છે. સમજી લો કે આપણે શિક્ષક બનીએ છીએ તો આપણે શિક્ષક બન્યા પછી આપણા ઉપર આપણા ક્લાસરૂમના જે બાળકો છે એ બાળકોના ભવિષ્યની જવાબદારી છે. આ ખરેખર મહેસૂસ થતી હોય, આ ખરેખર આપણને અનુભવ થતી હોય તો આપણે સાચું શિક્ષણ મેળવ્યું છે એવું કહી શકાય. અને આ જ રીતનું શિક્ષણ આપણે આપણા બાળકોને આપવાનું છે, આપણા વિદ્યાર્થીઓને આપવાનું છે કે જેનાથી એ લોકોની અંદર પણ અહીંયા લખેલા જે ગુણો છે, અહીંયા લખેલી જે બાબતો છે એમના જીવનની અંદર આવે. તો તમારે ટાંકવું હોય તો સમજી લો કે તમને આની અંદરથી બધી જ બાબતો યાદ નથી રહેતી, તો તમે આવું વૈજ્ઞાનિક અભિગમ છે અથવા તો સાર્વજનિક સંપત્તિ પ્રત્યે સન્માન છે, જવાબદારીની ભાવના, સમાનતા, ન્યાય, નૈતિકતા, માનવીય અને બંધારણીય મૂલ્યોની અંદર સહાનુભૂતિ, સૌજન્ય, આ બધી બાબતો તમે થોડીક લખી લેશો, યાદ કરશો અને નિબંધની અંદર ટાંકશો તો 100% તમને આ ફાયદારૂપ થશે. 100% જે પેપર ચેક કરનારો વ્યક્તિ છે એને લાગશે કે ના, આ વ્યક્તિએ અભ્યાસ કરેલો છે અને પછી પેપર આપવા માટે આવ્યો છે. બરાબર? તો તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. અને આ જે આપણો વિડીયો છે આવા હજુ બીજા વિડીયોઝ પણ આપણે આપણા કોર્સની અંદર લાવવાના છીએ. બરાબર? તો એની અંદર પણ તમે જો એનરોલ કરેલું હોય તો તમે ત્યાંથી જોઈ શકશો. આગળ વધીએ મિત્રો. બહુભાષિતા અને ભાષાની ભૂમિકાને પ્રોત્સાહન. જો બહુભાષિતા એટલે શું
તો કે ક્લાસરૂમની અંદર બની શકે કે એક ક્લાસરૂમની અંદર એક કરતાં વધારે ભાષા બોલતા બાળકો હોય. સિટીની અંદર એવું બની શકે કે ભાઈ કોઈ બાળક પંજાબથી આવેલું હોય તો આમ તો સામાન્ય રીતે વાતચીત હિન્દીમાં કે ઇંગ્લિશમાં થતી હોય, જો ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમ સ્કૂલ હોય તો, પણ એની ભાષા પણ ક્યાંક ને ક્યાંક આપણે ક્લાસરૂમની અંદર બધાને એકબીજાની ભાષા શીખે એવું પ્રોત્સાહન આપવું છે. બરાબર. અમે જે સ્કૂલની અંદર ભણતા ત્યાં એવું હતું કે અમારે જે નોર્થ ઇન્ડિયા છે અથવા તો સાઉથ ઇન્ડિયા બંનેના બાળકો અમારા ભેગા ભણતા હતા. તો ક્યાંક અમે તમિલ શીખવાનો પ્રયાસ કરતા, ક્યાંક મરાઠી શીખવાનો પ્રયાસ કરતા. તો આ જે બહુભાષિતા છે એને આપણે પ્રોત્સાહન આપવાનું છે. એ જ રીતે મિત્રો ભાષાની જે ભૂમિકા છે આપણે એને પણ પ્રોત્સાહન આપવાનું છે. ભાષાની ભૂમિકા એટલે શું? ઘણીવાર ઘણા શિક્ષકો અંગ્રેજી ભણાવતા હોય અને એમને પોતાને ઇંગ્લિશ બોલતા ના આવડતું, એટલે પછી એ બાળકોને એવું કે ભાઈ અંગ્રેજી શીખીને ક્યાં અંગ્રેજ થવાનું છે તારે? તો આ જે બાબત છે શું છે? તો કે એમની પોતાની જે ઉણપ છે એ એના કારણે બાળકોનામાંથી ભાષા શીખવા પ્રત્યેનો જે રસ છે એને ઓછો કરે છે. પણ એવું નથી કરવાનું મિત્રો. ભાષાની જરૂર છે. ઇન્ટરનેશનલ બનવા માટે ભાષાની 100% આવશ્યકતા છે. આ બાળકોને સમજાવવાની છે અને અલગ અલગ ભાષાની અંદર બાળકો ક્લાસરૂમમાં વાતો કરે એના માટે પણ આપણે એમને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ યાદ રાખીશું બહુભાષિતા અને ભાષાની ભૂમિકાને પ્રોત્સાહન આપીશું આપણે. એનાથી આગળ મિત્રો જીવન કૌશલ્યો જેવા કે પ્રત્યાયન, સહકાર, જૂથ કાર્ય અને પરિસ્થિતિને અનુરૂપ કાર્ય કૌશલ્ય આપણે એમનામાં નિર્માણ કરવાના છે. તો જોઈએ અહીંયા પ્રત્યાયન એટલે શું? તો આપણે એને કોમ્યુનિકેશન કહેતા હોઈએ છીએ. હવે કોમ્યુનિકેશન એટલે શું? તો કે સામેવાળા વ્યક્તિની આપણે કંઈક કહીએ, આપણે એને વાતચીત કરીએ, આ તો કોમ્યુનિકેશન છે જ. પણ પોતાને જે મેસેજ કહેવો છે એ મેસેજ સામેવાળો સારી રીતે ઓછા શબ્દોની અંદર સમજી શકે, આ જે કૌશલ્ય છે એને આપણે પ્રત્યાયન કૌશલ્ય કહેતા હોઈએ છીએ. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા બધા લોકો કંઈક વિષય ઉપર બોલવા માટે ઊભા થયા હોય અને એ વિષયની અંદર એ સારું ઘણું બધું બોલી પણ લે, પણ એની અંદર એ શું કહેવા માંગે છે એ આપણને ખબર જ ના પડતી હોય. પેલું છે ને, તમે પેલો 3 Idiotsનો ડાયલોગ છે, કહેના ક્યાં ચાહતે હો, એવી જ રીતે આપણને પણ એવું લાગે છે કે આ ખરેખર બોલે છે સારું, બધા શબ્દો જબરદસ્ત લાવે છે, નવા નવા ડિક્શનરીમાંથી જાણે શોધીને આવ્યો હોય એવા લાગે છે, પણ કહેવા શું માંગે છે એ સમજાતું નથી. તો પ્રત્યાયન એટલે શું મિત્રો? પ્રત્યાયનની અંદર કોમ્યુનિકેટ કરવાનું હોય. અને કોમ્યુનિકેટની અંદર શું હોય મિત્રો? તો કે કોમ્યુનિકેટની અંદર આપણે એની સાથે કનેક્ટ થવાનું છે. શું થવાનું છે મિત્રો? કનેક્ટ થવાનું છે. કોમ્યુનિકેશનનો પહેલો રૂલ શું છે? તો કે કોમ્યુનિકેશનની અંદર આપણે કન્વિન્સ કરીએ એ માણસને, એના પહેલા આપણે એની સાથે કનેક્ટ થવાનું છે. એ વ્યક્તિની સાથે આપણે એવો સંબંધ જોડવાનો છે કે જેનાથી આપણી બાબતે ઓછા શબ્દોની અંદર પણ સમજી જાય. સમજી લો કે તમારો કોઈ પાક્કો મિત્ર હોય, એ મિત્રને તમારે કંઈક કહેવું હોય તો ઘણીવાર તો એવું પણ બની જાય કે તમે ના કીધું હોય તો પણ એ સમજી જાય. તમે ખાલી એને આંખથી ઈશારો કરો તો પણ એ સમજી જાય. તમારે કંઈ જોઈતું હોય ને તમે ખાલી એને ઈશારો કરીને માગો તો પણ એને ખબર પડી જાય કે આને શું જોઈએ છે. કેમ? તો કે એ તમારી સાથે કનેક્ટ થયેલો હોય. તો એ કનેક્ટ થવા માટે શું કરવું પડે મિત્રો? તો કે કનેક્ટ થવા માટે બાળકોની અંદર સહકાર અને જૂથ કાર્ય આપણે એમને આપવા પડે. આપણે આ જે પેપર આપણા જે આગળ ટેટના હતા એની અંદર પણ આ સહકાર જૂથ કાર્યના પ્રશ્નો આપણને પૂછેલા છે. તો કેમ આ જરૂરી છે? તો કે બાળકની અંદર સમજી લો કે ક્લાસરૂમની અંદર 30 બાળકો છે, તો એ 30 બાળકો એકબીજા સાથે સારી રીતે કનેક્ટ થવા જોઈએ. એકબીજા સાથે એમના ખાલી સ્કૂલની અંદર ભણવા આવ્યા, ભેગા બેઠા અને પાછા ઘેર ગયા પછી કોઈ સંબંધ નહીં, આવું નહીં. એમની અંદર સહકારની ભાવના હોવી જોઈએ, એકબીજાને હેલ્પફુલ થવાની ભાવના હોવી જોઈએ. અને એટલા માટે આપણે એમને જૂથ કાર્ય આપવાના છે. બરાબર. એમને પરિસ્થિતિ અનુરૂપ કાર્ય કૌશલ્ય એમની અંદર વિકસે એના માટે આપણે એમને સમજી લો કે કોઈ પ્રોજેક્ટ વર્ક આપ્યું તો એ પ્રોજેક્ટ વર્કની અંદર એ બધા ભેગા થશે. સમજી લો કે પ્રોજેક્ટ પૂરો કરવાનો સમય ખૂબ જ ઓછો આપ્યો છે તમે, કે ભાઈ એક જ દિવસની અંદર તમારે આ પ્રોજેક્ટ પૂરો કરીને આવવાનો છે. તો એ બાળકો ભેગા થઈને એ પરિસ્થિતિ અનુરૂપ વિચાર કરશે કે ભાઈ આની અંદર એક જ દિવસ છે, આપણે જો વધારે પડતો પ્રોજેક્ટ લાંબો બનાવવા જઈશું તો એની અંદર મેળ નહીં પડે. એટલે આપણે આવા શોર્ટ રસ્તાઓનો ઉપયોગ કરીએ, આપણે આવી બાબતો, આવા હેક લગાડીએ, આવી ટ્રિક્સનો ઉપયોગ કરીએ કે જેનાથી આપણો પ્રોજેક્ટ સારો પણ દેખાય અને એની અંદર આપણે જે બાબતો કહેવી છે કહેવાય પણ જાય. તો આ બધું જ્યારે ભેગા થશે, જ્યારે જૂથ કાર્ય કરશે, એકબીજાના સહકારથી કામ કરશે, ત્યારે એમની અંદર આ બધી બાબતો ઊભી થશે અને એકબીજાની સાથે કનેક્ટ પણ થશે. તો યાદ રાખો, જીવન કૌશલ્યો જેવા કે પ્રત્યાયન, સહકાર, જૂથ કાર્ય અને પરિસ્થિતિને અનુરૂપ કાર્ય કરવાનું કૌશલ્ય, આ બધાનો વિકાસ થાય એ પ્રકારનું શિક્ષણ 2020ની NEPએ આપણને કહેલું છે. બરાબર. ચલો આગળ વધીએ. વધુ સુલભતા એટલે શું મિત્રો? આજે તમે ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગામડાનો કોઈ એવો વ્યક્તિ કે જે વધારે ભણેલો નથી, એ કોઈ શહેરની સ્કૂલની અંદર પોતાના બાળકનું એડમિશન કરવા માટે જાય છે,
તો એટલી બધી હેલ્ધી પ્રોસેસ હોય છે કે પોતાના બાળકનું ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાંથી ડોમેસાઇલ સર્ટિફિકેટ લાવવું, શું લાવવું, આવી એટલી બધી ઝંઝટ હોય કે પોતે કંટાળી જાય અને ઘણા તો આના કારણે જે ડેટ હોય એ ચૂકી જતા હોય છે અને એના કારણે એમના બાળકો એડમિશનથી વંચિત રહી જતા હોય છે. તો શિક્ષણ નીતિ એવું કહે છે કે શિક્ષણની અંદર સુલભતા હોવી જોઈએ, એની અંદર એડમિશન પ્રોસેસ એકદમ ઇઝી હોવી જોઈએ, એની અંદર ટોટલી જે બાળકના અભ્યાસને લગતી જે બાબતો છે એની અંદર જેટલી પણ વહીવટી કામકાજ છે એ બધું પણ કેવું હોવું જોઈએ, તો એકદમ સરળ હોવું જોઈએ. સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું એટલું બધું લાંબુ ફોર્મ રાખેલું હોય અને પછી એ ફોર્મની અંદર એના વાલીને કે બાળકને ખબર જ ના પડે તો એ ફોર્મ પણ ટાઈમસર ના ભરી શકે. તો આ જે વધુ સુલભતા છે તો એની અંદર આ બાબત છે કે ભાઈ શિક્ષણ સુધી બાળકને પહોંચવું હોય, કોઈ નબળા વર્ગના બાળકને પણ શિક્ષણ સુધી પહોંચવું હોય, કોઈ દિવ્યાંગ બાળકને પણ શિક્ષણ સુધી પહોંચવું હોય તો એની અંદર એવી વ્યવસ્થા હોવી જોઈએ, એવી સુલભતા હોવી જોઈએ કે ઝડપથી ઓછી મહેનતની અંદર અથવા તો કહેવાય ને કે ઓછા સંઘર્ષની અંદર એ શિક્ષણ સુધી પહોંચી શકે. તો ખાસ આ બાબત આપણે સમજીશું. એના પછી જોઈએ મિત્રો શૈક્ષણિક આયોજન અને પ્રબંધનમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર. શૈક્ષણિક આયોજન જેટલું પણ થાય એની અંદર ક્યાંક ને ક્યાંક હવે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો થશે, એની આદત પણ આપણે બાળકોને પાડવાની. બરાબર, તમે જોયું હશે સ્કૂલની અંદર પહેલા કેવી ચૂંટણી થતી હતી, તો કે પહેલા પેલી બેલેટ પેપર વાળી ચૂંટણી કરતા. નાનું મતલબ જે આપણે 9-10ની અંદર જીએસની ચૂંટણી હોય કે ક્લાસ મોનિટરની ચૂંટણી કરવાની હોય તો એ બેલેટ પેપર વાળી સિસ્ટમ રાખતા હતા કે ભાઈ કાગળની અંદર ચિઠ્ઠી લખે અને એની અંદરથી પછી નાખે. પણ એના જગ્યાએ હવે સ્કૂલની અંદર પણ ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો. તો કોમ્પ્યુટરની અંદર જ એવી એપ્લિકેશનો, એવા સોફ્ટવેર ડાઉનલોડ કરીને એની અંદર જ એવી પોલિંગ સિસ્ટમ રાખે કે જેની અંદર વિદ્યાર્થીઓ પોતાનો મત આપી શકે. તો આ બધી બાબતો બાળકો પણ શીખતા જાય. એ જ રીતે મિત્રો સમજી લો કે ક્લાસરૂમની અંદર અત્યારે તો તમે જાણો છો કે જ્ઞાનકુંજની અંદર ડિજિટલ બોર્ડ્સ આવેલા છે, લેપટોપ પણ આવેલા છે સ્કૂલોની અંદર. બરાબર, ટૂંકમાં કહેવાય કે સરકાર તરફથી આપણને શૈક્ષણિક સાધનોની અંદર જે ટેકનોલોજીના સાધનો છે એ આપણને પૂરા પાડવામાં આવેલા છે. તો એ જે ટેકનોલોજી છે એના ઉપયોગ ઉપર આપણે ભાર આપવો છે. બાળકોને ભણાવતી વખતે પણ સમજી લો કે તમે ઇંગ્લિશનું કોઈ લેસન ભણાવો છો તો એ લેસનની અંદર પણ એવો પ્રયાસ કરવો જોઈએ કે જે ગ્લોસરીના શબ્દો છે એ શબ્દોને એના ચિત્ર સાથે આપણે એમને બતાવી શકીએ. એ જે પાઠ છે એ પાઠને આપણે વિઝ્યુઅલાઇઝ ફોર્મની અંદર એમની સામે મૂકી શકીએ. તો આ જે બાબતો છે એનો આપણે ઉપયોગ કરીશું તો બાળકો સરળતાથી અને ખૂબ જ સારી રીતે શીખી શકશે. તો શૈક્ષણિક આયોજનની અંદર અને પ્રબંધનમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપવો, આ બાબતને પણ તમે તમારા નિબંધની અંદર ક્યાંક ને ક્યાંક ટાંકી શકો કે ભાઈ આવનારા સમયની અંદર શિક્ષણની અંદર રુચિપૂર્ણ શિક્ષણ બનાવવા માટે અથવા તો રસપ્રદ શિક્ષણ બનાવવા માટે તમે શું કરશો, તો કે શૈક્ષણિક આયોજન અને પ્રબંધનમાં ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર આપીશું. તો આવી રીતે પણ તમે એની અંદર એ લખી શકો છો. બરાબર, ચલો સતત પરીક્ષણ પર ભાર મૂકવાનું છે. સતત પરીક્ષણ શાના માટે મિત્રો? તમે જાણો છો કે જો દર વર્ષે કે દર 6 મહિને પરીક્ષા આવતી હોય તો બાળકોને એક મેન્ટાલિટી થઈ જાય છે કે આગળના પરીક્ષાના 1 મહિના પહેલાના જે 5 મહિના હોય ને એ 5 મહિનામાં ચીલ કરવાનું, મજા કરવાની, એની અંદર બહુ ભણીએ નહીં, એના ઉપર બહુ ભાર ના આપીએ, એની અંદર કહેવાય ને કે એટલું બધું લોડ ના લઈએ તો ચાલે, આવી એક મેન્ટાલિટી થઈ જતી હોય છે. અને એટલા માટે 2020ની એનઈપી શું કહે છે કે ભાઈ સતત પરીક્ષણ ઉપર ભાર આપો. બાળકોના દર અઠવાડિયે કાં તો દર મહિને એવી કંઈક ને કંઈક નાની પરીક્ષાઓ, યુનિટ ટેસ્ટ એના માટે જ લાવ્યા છે. બરાબર, પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ એનું નામ છે. તો એ એટલા માટે જ લાવેલા છે કે જેનાથી બાળકોનું મૂલ્યાંકન સતત થતું રહે તો એમની અંદર આ જે આળસ આવી જતી હોય છે વચ્ચે વચ્ચે એ ન આવે. બીજી વાત મિત્રો, આજે પરીક્ષણની જે પ્રક્રિયા છે લાંબા સમયે થતી હોય, 6 મહિને થતી હોય અથવા તો 1 વર્ષે થતી હોય તો એની અંદર શું થાય છે તો કે એની અંદર બાળકો ક્યાંક ને ક્યાંક કોચિંગ ઉપર બહુ વધારે પડતા નિર્ભર થઈ જતા હોય છે. એક્ઝામ્પલ તરીકે હું એવા ઘણા બધા બાળકોને ઓળખું છું. જ્યારે ગાંધીનગરની અંદર રહેવાનું થાય ત્યારે ત્યાં ઘણા બધા એવા બાળકો હોય કે એમના વાલી કેવા હોય તો કે મમ્મી પપ્પા બંને સારી એવી ક્લાસ 2, ક્લાસ 1ની પોસ્ટ ઉપર હોય અથવા તો સારા બિઝનેસમેનના બાળકો હોય. એટલે વચ્ચેના 5 મહિના એ ભણ્યા જ ના હોય. હવે સમજી લો કે 10મું બોર્ડ્સની એક્ઝામ આવવાની થઈ હોય તો એવા કોઈ સારા ફેકલ્ટી, સારા કોઈ ટીચરને બોલાવે, 1.5-2 લાખના ટ્યુશનની ફીસ એ લોકો એમને આપી દે કે ભાઈ તમારે આ 1-2 મહિનાની અંદર મારા બાળકને 10માની પરીક્ષા પાસ કરાવવાની છે. તો આ જે ખાલી પાસ થઈ જવાવાળી જે પદ્ધતિવાળી શિક્ષણ છે, વ્યવસ્થા છે, એ વ્યવસ્થામાંથી બહાર આવવા માટે 2020 એનઈપી કહે છે કે ભાઈ સતત પરીક્ષણ પર આપણે ભાર મૂકવાનો છે. બરાબર, ટૂંકમાં પરીક્ષા મૂલ્યાંકન કોઈ પણ રીતે થવું જોઈએ. એ ટેસ્ટના ફોર્મમાં થાય કે ઓરલ ટેસ્ટના ફોર્મમાં થાય, કોઈ પણ રીતે થાય, પણ એની અંદર સતત રીતે એનું પરીક્ષણ થવું જોઈએ.
આગળ છે મિત્રો શિક્ષણના તમામ સ્તરે અભ્યાસક્રમમાં સંવાદિતા. આની અંદર શું કહેવા માંગે છે તો કે જે બાળક બાલવાટિકાની અંદર સમજી લો કે એકડા બગડા શીખેલું છે, એની અંદર કક્કો શીખેલું હોય, તો પછી એ કક્કાથી આગળનું જે સ્ટેપ હોય એ સ્ટેપ એને જ્યારે એ આગળના ધોરણની અંદર પ્રવેશ મેળવે ત્યારે એને એટલા એ મળવું જોઈએ. બરાબર. એ જ રીતે સમજી લો કે બાળક છઠ્ઠા સુધીનો જે અભ્યાસક્રમ છે પૂરો કરે તો અથવા તો જે પાંચમા સુધીનો અભ્યાસક્રમ છે પૂરો કરે પછી એ છઠ્ઠા ધોરણની અંદર આવે છે તો છઠ્ઠા ધોરણની અંદર એને એ જ બાબતો મળવી જોઈએ જે આગળ એ ભણેલો છે. તો કહેવાનો અર્થ એ છે કે શિક્ષણના તમામ સ્તરે અભ્યાસક્રમમાં સંવાદિતા હોવી જોઈએ. હવે તમને એવું થાય કે આપણી જે પાઠ્યપુસ્તકો છે એની રચના તો એ પ્રમાણેની જ કરવામાં આવેલી છે અને એટલા માટે જ એની અંદર એવું કહેવામાં આવે છે કે તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો એવી રીતે પાઠની શરૂઆત થાય છે. પણ મિત્રો પાઠ્યપુસ્તકોની અંદર તો આદર્શ વાત આપણને આપેલી છે, પણ એ બાબતને આપણે આદર્શ રીતે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકીએ એના માટેનો પ્રયાસ આપણે કરવાનો છે. એટલે તમે આ બાબતે પણ યાદ કરી શકો કે શિક્ષણના તમામ સ્તરે અભ્યાસક્રમમાં સંવાદિતા હોવી જોઈએ. બરાબર. સમજી લો કે ધોરણ 12 પૂરું થયું તો 12મા સુધી એ જેટલું ભણેલો છે એટલેથી જ આગળ એનું જે છે એ કન્ટિન્યુ થશે. કોલેજની અંદર એ જશે તો ત્યાં ક્યાંક ને ક્યાંક એને જે આગળ ભણેલું છે એ અનુભવોનો એ શિક્ષણનો એની અંદર ઉપયોગ થતો હોવો જોઈએ. એ પ્રમાણેનું એની અંદર શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે. બરાબર. તો પાઠ્યપુસ્તકોની અંદર અભ્યાસક્રમની અંદર તમને ક્યાંક ને ક્યાંક આ જોવા મળશે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે સારું કરવાનું છે એના માટેનો આ પોઈન્ટ છે. બરાબર. ચલો આગળ વધીએ. શિક્ષકો અથવા તો અધ્યાપકોને અધ્યયન પ્રક્રિયાનું હાર્દ માનવા. જો 2020ની એનઈપી શું કહે છે કે શિક્ષકનું જે સન્માન જૂના સમયની અંદર હતું, પ્રાચીન સમયની અંદર જેવી રીતે શિક્ષકને આદર્શ માનવામાં આવતા હતા એવી રીતે આવનારા સમયની અંદર પણ શિક્ષકને આ જે અધ્યયન પ્રક્રિયા છે એનું હાર્દ માનવાનું છે. કારણ કે સરકાર ગમે તેટલા નિયમો બનાવી લે, ગમે તેટલી એનઈપી બનાવી લે, પણ એની અંદર જો એનું જે ઇમ્પ્લિમેન્ટેશન કરનારો શિક્ષક છે એ જ જો કાર્યક્ષમ ન હોય, એની અંદર જો એફિશિયન્સી ન હોય તો એ કેવી રીતે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશે, કેવી રીતે એને એપ્લાય કરી શકશે. અને એટલા માટે અધ્યયન પ્રક્રિયાનું હાર્દ શિક્ષકને માનવાનો હોય તો એ શિક્ષકોની પસંદગી પણ એ પ્રમાણેની થવી જોઈએ. અને એટલા માટે તમે જાણો છો કે એનઈપી 2020ની અંદર શું કીધું છે? એનઈપી 2020ની અંદર આ જે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ છે એની અંદર એટલા માટે લાવવામાં આવી કે શિક્ષક સર્વાંગીણ વિકાસ થયેલો એનો પણ હોવો જોઈએ. પછી ગણિતનો શિક્ષક બને ને એને જોડણી ના આવડે એવું ન ચાલે. બરાબર. એ પણ ઓલરાઉન્ડર પર્સનાલિટી વાળો હોય, કારણ કે એ શિક્ષક એ અધ્યયન પ્રક્રિયાનું હાર્દ છે અને એટલા માટે એની જે પ્રોસેસ છે એ પણ હવે એની પસંદગીની પ્રોસેસ પણ હવે ધીમે ધીમે હેલ્ધી થવા માંડી છે. એટલે તમને પ્રશ્ન થયો હશે કે ભાઈ આ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનું શું કામ છે? તો એનું કારણ આ છે કે ભાઈ અધ્યયન પ્રક્રિયાનું હાર્દ હવે શિક્ષક બની રહેલો છે અને એની અંદર એફિશિયન્સી હોય એ ચેક કરીને સરકાર એને પસંદ કરશે. તો ખાસ યાદ રાખો કે ભાઈ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું હાર્દ શિક્ષક છે. આવી રીતે પણ તમે કોઈ નિબંધની, પત્રની કે ચર્ચાપત્રની શરૂઆત કરી શકો છો. સમજી લો કે તમને એવું પૂછવામાં આવેલું હોય કે આદર્શ શિક્ષક કેવો. બરાબર. આ જસ્ટ હું તમને ઇમેજિનરી ટોપિક આપું છું, પછી તમે તમારી સમજણના આધારે આજે આપણે અલગ અલગ ટોપિક અહીંયા શીખ્યા એનો ઉપયોગ તમે ક્યાં કરો છો એ તમારી સમજણ ઉપર આધારિત છે. આપણે ગાય ઉપર નિબંધ કદાચ નાના હતા ત્યારે પણ લખતા હતા અને એ જ ગાય ઉપર નિબંધ જો આપણને આજે લખવાનો કીધો હોય તો આપણે એની અંદર ઘણું બધું અલગ લખીએ. કેમ? વિષય તો એક જ છે પણ એની અંદર આપણી સમજણ અલગ અલગ છે. તો સેમ એ જ રીતે અહીંયા આપણે જે ટોપિક છે એ ટોપિક આપણે ક્યાંક ને ક્યાંક તો પ્રયોગમાં લઈ જ શકીએ એવા છીએ, પણ આપણી સમજણ કેટલી છે એના ઉપર એ વસ્તુ આધાર રાખે છે. એટલે આપણને એવું લાગતું હોય કે ભાઈ શિક્ષકોની આ જે પ્રક્રિયા છે, આપણી જે પરીક્ષા પદ્ધતિ છે એ ચેન્જ કરી લીધી અને એની અંદર આટલો બધો બદલાવ લાવી લીધો. એનું કારણ આ છે કે ભાઈ અધ્યયન પ્રક્રિયાનું હાર્દ હવે શિક્ષક બને છે. આગળ જોઈએ મિત્રો, ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને વિકાસ માટે ઉત્કૃષ્ટ કક્ષાના સંશોધન. ઉત્કૃષ્ટ કક્ષાના સંશોધન એટલે હજુ પણ આપણે જાણીએ છીએ કે બાળકોને કેવી સારી રીતે શીખવાડી શકાય, એમને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ કેવી રીતે આપી શકાય, એમના વિકાસની અંદર આપણે એમને કેવી રીતે મદદરૂપ બની શકીએ એના માટેના સંશોધનો પણ થવા જોઈએ. શિક્ષકે પણ સતત વિચાર કરતો રહેવું જોઈએ અને એના માટે આપણે પેલું બીએડની અંદર એક ભણ્યા હશું. શું ભણ્યા હતા? ક્રિયાત્મક સંશોધન. તો આ ક્રિયાત્મક સંશોધન કેમ આવેલું? તો કે ક્રિયાત્મક સંશોધન એટલે બાળકોની અંદર કોઈ સમસ્યા ઊભી થાય છે, કોઈ સ્કૂલની અંદર, કોઈ ક્લાસરૂમની અંદર કોઈ સમસ્યા ઊભી થાય છે, તો એ સમસ્યાને આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ, કેવી રીતે આપણે એને સોલ્વ કરીને બાળકોના વિકાસમાં હેલ્પફુલ થઈ શકીએ, એના માટે આપણે સંશોધનો કરવાના છે. તો આપણે આ બાબત પણ આપણે લખી શકીએ. સમજી લો કે કોઈ એવું કહે કે શિક્ષણનું સ્તર સુધારવા માટે આપણે શું શું કરવું જોઈએ,
સમજી લો કે તમારા કોઈ નિબંધ પત્ર કે ચર્ચા પત્રનો એવો કોઈ ટોપિક આવેલો છે કે જેની અંદર શિક્ષણનું સ્તર સુધારવાની કોઈ વાત હોય, એવો કોઈ ટોપિક આવતો હોય ક્યાંક ને ક્યાંક, તો તમે ત્યાં ટાંકી શકો કે ભાઈ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને વિકાસ માટે ઉત્કૃષ્ટ કક્ષાના સંશોધનો થવા જોઈએ. તો આ રીતે તમે લખશો તો વાંચનારા વ્યક્તિને ખબર પડશે કે આ ભાઈ ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરીને આવેલો છે. બરાબર, ડાયરેક્ટ ઊંઘમાંથી ઉઠીને પેપર લખવા બેસી ગયો એવું નથી. ક્લિયર? ચલો આગળ વધીએ. સાતત્યપૂર્ણ સંશોધન અને નિયમિત પરીક્ષણ. સાતત્યપૂર્ણ સંશોધન એટલે શું? આ તમે જોયું હશે કે જ્યારે નવા નવા શિક્ષક બનીએ ને ત્યારે એક ઉત્સાહ હોય, તો એ ઉત્સાહ હોય એના કારણે આપણે ક્લાસની અંદર જતા હોઈએ, ક્લાસરૂમની અંદર દરેક બાબતોની નિદાન કસોટી લેતા હોઈએ, ચેક કરતા હોઈએ કયા બાળકને શું નથી આવડતું, કેમ નથી આવડતું, એનું મૂલ્યાંકન કરતા હોઈએ. પણ આપણો જેમ જેમ ઉત્સાહ ઘટતો જાય પછી એ જે સંશોધનો છે, એ જે નિયમિતતા છે જતી રહે. બરાબર, એ જે પરીક્ષણની નિયમિતતા છે એ પણ જતી રહે. તો એવું નથી કરવાનું. બરાબર, સાતત્યપૂર્ણ રીતે કામ કરવાનું છે. અને આ સંશોધન એવું નહીં મિત્રો કે ખાલી શિક્ષકે જ કરવાના છે. શિક્ષણ વ્યવસ્થાની અંદર પણ સાતત્યપૂર્ણ સંશોધન, નિયમિત રીતે પરીક્ષણ થતા હોવા જોઈએ. સમજી લો કે NEP 2020 આવી, પણ NEP 2020ની અંદર પણ જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે ખબર પડશે કે આટલી બાબતો વધારે પડતી છે, આટલી બાબતો ન હોવી જોઈએ. જેમ આપણે હમણાં જોયું કે ગણિત વિજ્ઞાનનો જે બદલાયેલો અભ્યાસક્રમ હતો પહેલા, એની અંદર ઘણો વધારે પડતો અભ્યાસક્રમ આપી દેવામાં આવેલો હતો. અને ગણિત વિજ્ઞાનના જે શિક્ષકો છે એ લોકોએ રજૂઆત પણ કરી કે બાળકો આટલો અભ્યાસક્રમ ભણી શકે એટલી એમની માનસિક તૈયારી નથી હોતી. તો એટલા માટે આપણે જાણીએ છીએ કે અભ્યાસક્રમને કટ ડાઉન કરવામાં આવ્યો. એમ આ જે શિક્ષણ નીતિ છે એની અંદર પણ કેટલીક બાબતો એવી હશે કે જેની અંદર સંશોધનની જરૂર પડશે અને એની અંદર પણ ક્યાંક ને ક્યાંક કંઈક ઓછું કરવાનું, કંઈક વધારવાનું એવું આવશે. તો એના માટે આપણે સાતત્યપૂર્ણ સંશોધન અને નિયમિત પરીક્ષણ કરતા રહેવું પડશે. બરાબર છે? આ બાબત મિત્રો, કોઈ પણ વસ્તુ સાતત્યપૂર્ણ થશે તો જ એનું પરિણામ મળશે, આપણે જાણતા હોઈએ છીએ. એટલા માટે આ વસ્તુ આપણે શિક્ષણ વ્યવસ્થાની અંદર પણ લાગુ કરવાની છે. એનાથી આગળ મિત્રો, સબળ અને ઉર્જાવાન જાહેર શિક્ષણ વ્યવસ્થામાં મૂડીરોકાણ માટે સેવાભાવી ખાનગી એકમો અને સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન અને સુવિધાઓ આપવી. હવે તમે જાણો છો મિત્રો, આપણો જે પેલો સ્કૂલ ઓફ એક્સેલન્સનો જે પ્રોજેક્ટ હતો SOE નો, એની અંદર શું કરવાનું હતું તો કે એની અંદર જે ખાનગી કંપનીઓ હોય એ પણ એની અંદર મૂડી રોકાણ કરશે એવી આપણને વાત જાણવા મળેલી. તો એ શાના માટે? તો એટલા માટે કે એનાથી જે શિક્ષણના ક્ષેત્રની અંદર આપણે જે ધારેલી સિદ્ધિ છે મેળવવી છે એના માટે આપણને આર્થિક સહયોગ પણ મળી રહે. અને એટલા માટે ક્યાંક તમારે એવું કહેવું હોય કે શિક્ષણની અંદર હજુ પણ વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, હજુ પણ વધારે સંસાધનોનો ઉપયોગ થવો જોઈએ, ગામડાના છેલ્લા ગામડાના છેલ્લી સ્કૂલ સુધી સારામાં સારી વ્યવસ્થા પહોંચે એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. અને એના માટેના નાણાં કેવી રીતે આવી શકે? તો કે એના માટે આપણે સબળ અને ઉર્જાવાન જાહેર શિક્ષણ વ્યવસ્થામાં મૂડીરોકાણ માટેની સેવાભાવી ખાનગી એકમો અથવા તો સંસ્થાઓને સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન અને સુવિધાઓ આપવી જોઈએ. આની અંદરથી તમને યાદ ન રહે તો તમે એકદમ શોર્ટમાં તમારા શબ્દોની અંદર પણ આ બાબત સમાવિષ્ટ કરી શકો છો. બરાબર, તમે આની અંદર એ લખી શકો છો. તો આ બાબત પણ તમે તમારા જ્યાં જરૂર પડે ત્યાં તમે ટાંકી શકો છો. એવું નથી મિત્રો કે તમારે આને ટાંકવા માટે એક નવો ફકરો બનાવવાનો છે અને પછી એની અંદર વચ્ચે લખવાનું છે, એવું નથી. પણ તમને ક્યાંક એવું લાગે કે ભાઈ શિક્ષણની અંદર હજુ પણ વધારે આર્થિક સહયોગની જરૂર છે અને એ સહયોગ કેવી રીતે આવી શકે? તો કે આ એક એનો રસ્તો છે. બરાબર, આવી રીતે આપણે આર્થિક સહયોગ લઈ શકીએ. તો આ બાબતને પણ આપણે યાદ રાખીશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શિક્ષણ 2020ની જે NEP છે એટલે કે 21મી સદીની અંદર જે પહેલી શિક્ષણ નીતિ આવી કઈ તો કે NEP 2020, એની અંદર આપણને શિક્ષણ કેવું હોવું જોઈએ એના માટેની જે વાતચીત કરેલી છે એ પ્રમાણે આપણે કેટલાક ટોપિક્સ અહીંયા જોયા. એ ટોપિક તમારા નિબંધની અંદર, પત્રની અંદર, ચર્ચાપત્રની અંદર ક્યાંક ને ક્યાંક એ તમને ઉપયોગી થશે. અને એ જો તમે સારી રીતે પ્રોપર જગ્યાએ તમે ટાંકશો તો 100% તમને ફાયદો અપાવીને જશે. તમારા નિબંધને, તમારા પત્રને એ બીજાથી અલગ બનાવશે. તો યાદ રાખી લો મિત્રો, આ જે PDF છે આપણી એપ્લિકેશનની અંદર ફ્રી મટીરિયલમાં નહીં મળે, આ તમને કોર્સની અંદર મળવાની છે. પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા તમે જેટલું પણ જોયેલું છે એ તમે જો કોર્સ પરચેઝ ન કર્યો હોય તો તમે લખી લેજો અને એમાંથી તમે વધુમાં વધુ તમારા નિબંધની અંદર, પત્રમાં તમે એનો ઉપયોગ કરી શકો એવો પ્રયાસ કરજો. કારણ કે વિડીયોઝ તો ઘણા જોઈશું પણ એમાંથી જો ઉપયોગ કંઈ નહીં કરીએ, એમાંથી કંઈ લઈશું નહીં તો આપણા નિબંધમાં કે પત્રમાં આપણને કંઈ અલગ કરી આપશે નહીં. બરાબર, એમાંથી આપણને કોઈ ફાયદો થશે નહીં. તો આઈ હોપ મિત્રો તમને આજના વિડીયોની અંદર મજા આવી હશે. હવે આવી રીતના બીજા વિડીયો આપણે કોર્સની અંદર પણ જોવાના છીએ. હજુ NEPની અંદર ઘણી બધી બાબતો, NEPના હેતુઓ શું છે, NEPના પરિણામો કેવા આવવા જોઈએ, NEPનું સારું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે, આ બધી બાબતોનો અભ્યાસ આપણે એની અંદર કરીશું.
તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.